નવેમ્બર 2015 માં કેન્દ્ર સરકારે લોન્ચ કરેલી ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમને પ્રોત્સાહન આપવા આગળ પગલાં ભરાયા છે। હવે સરકાર આ સ્કીમ હેઠળ ગુજરાતના સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું સોનું જમા કરાવશે। સોમનાથ મંદિર પાસે હાલમાં 35 કિલો સોનું ઘરેણા અને પ્યોર ગોલ્ડના રૂપમાં છે। તેમાંથી જે સોનું રોજબરોજના ઉપયોગમાં ન લેવાતું હોય તેને ડિપોઝિટ કરાશે। તો ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં સોનું જમા કરાવવા માટે સોમનાથ મંદિરના ટ્રસ્ટી એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મંજૂરી આપી છે। સોમનાથ મંદિર ગુજરાતનું પહેલું મંદિર બનશે જેનું સોનું કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં ડિપોઝિટ કરવામાં આવશે। વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા ચાર્મી સોની। ચાર્મી, જે પ્રકારે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમને જે પ્રોત્સાહન આપવા માટે સરકારે નિર્ણય લીધો છે, ખાસ કરીને સોમનાથ મંદિરનું જે સોનું છે તેને ડિપોઝિટ તરીકે મૂકવામાં આવશે, ત્યારે આ અંગેની કેવી પ્રતિક્રિયાઓ જોવા મળી શકે છે? જે પ્રમાણે સરકારે જયારે સ્કીમ લોન્ચ કરી નવેમ્બર મહિનામાં, ત્યારબાદ શરૂઆતમાં આ સ્કીમ માત્ર અને માત્ર જે ઘરોમાં પડેલું સોનું છે એ બહાર લાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો। પણ એક મહિનાની અંદર લગભગ જયારે સ્કીમ ને શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી ત્યારબાદ એક મહિનામાં 400 કિલો સોનું પણ સરકાર પાસે જમા નહોતું થયું। એટલે ચોક્કસ જે એમનું જે ટાર્ગેટ હતું કે 20,000 ટન સોનું જે ઘરોમાં પડેલું છે એ બહાર લાવવામાં આવે એ ફૂલફિલ ના થયું। ત્યારબાદ આ સ્કીમને સફળ બનાવવા માટે અને મંદિરોમાં રહેલું સોનું બહાર કાઢવા માટે સરકારે જાહેરાત કરી કે મંદિરો પાસે પણ જે સોનું પડેલું છે એ આમાં મૂકી શકે। આ માટે શરૂઆતના તબક્કામાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર સાથે પણ વાતચીત કરવામાં આવી હતી। ઉપરાંત પદ્મનાભ મંદિર જે કેરળનું છે એના સાથે પણ આ અંગે વાત કરવામાં આવી હતી। પણ કોઈ એટલું મોટું સોનું મૂકવા તૈયાર નહોતું, કારણ કે એક માન્યતા એવી પણ છે કે સામાન્ય માણસો જે સોનું ભગવાનને દાનના સ્વરૂપમાં આપે છે, મંદિરમાં ચડાવે છે, એ સોનું સ્કીમમાં મૂકીને એના પર વ્યાજ મેળવવામાં આવે એ માટે ઘણા બધા જે સામાન્ય માણસો હતા જે મંદિરના ભક્તો હતા એમને પણ વિરોધ નોંધાવ્યો હતો કે આ સ્કીમમાં હવે સોનું ના મૂકવામાં આવે। ત્યારે ચોક્કસ નરેન્દ્ર મોદી પોતે ત્યારે દ્રષ્ટિ છે સોમનાથ મંદિરમાં, ત્યારે એમને કહ્યું સોનું આમાં મૂકવામાં આવે કે બિલકુલ, એટલે કે સ્કીમને સફળ કરવા માટે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં સોમનાથ મંદિરનું સોનું જમા કરાવશે।